જય સ્વામિનારાયણ. મારું નામ કેતન કુમાર દયાભાઈ પટેલ, બારડોલી રહેવાસી, પટેલ ફાર્મ. અને અમે આ ધરુવાળીઓ તૈયાર કરીએ છીએ અમારા પટેલ ફાર્મમાં, કે જે પહેલાં અમે જમીન પર અમારા હેરિટેજ પ્રમાણે 40 વર્ષથી ધરુવાળી જમીન પર કરીએ છીએ. અને જે તે ડિમાન્ડ પ્રમાણે કે વર્ષોથી અમે વેંગણ, ટામેટી, મરચી, કોબીજ, ફ્લાવર અને કાંદાનું ધરું, ગલગોટાનું ધરું જમીન ઉપર તૈયાર કરતા હતા. છેલ્લા લગભગ 40 વર્ષથી તૈયાર કરીએ છીએ. નવા લગભગ ટ્રેમાં, પ્લગ ટ્રેમાં તૈયાર કરેલા રોપા માંગતા હતા અમારી પાસે, કે જે રીતે તમે આ રીતે તૈયાર કરો કે જેથી અમને કંઈક નવું વસ્તુ મળે. અને બીજા F1 જેવા કે 25 થી 30 હજાર રૂપિયા કિલોની આઇટમ જે અમે બનાવતા હતા, તે અમારે બહાર નાખવાથી વરસાદમાં ડેમેજ થતી, અને તે પોસિબિલિટી અમારા માટે થોડું અઘરું પડી જતું હતું, કે જેથી અમારે જો વધારે વરસાદ પડે તો એ જે બહાર અમે જમીન પર નાખતા એ રોપા, હાઇબ્રિડ રોપા, નુકસાન અમને આધારિત થતું. એટલે એ પછી અમને એવો વિચાર આવ્યો કે અમે આ ગ્રીન હાઉસમાં તૈયાર કરીએ, કે જેથી ખેડૂતોની માંગણીઓ પૂરી થાય અને આપણો નવો વિકાસ થાય. અને એમાં અમે આ રીતે ટ્રે ભરીએ છીએ, જે એમાં કોકોપીટ અને 70% કોકોપીટ અને 30% બાયોકમ્પોઝ ઉમેરીને આ ડીશ ભરવાનું કામ કરીએ છીએ. બ્રિક્સમાં આવે છે 5-5 કિલોની. એને એ 5 કિલોની બ્રિક્સને તોડીને આ રીતે અમે એક બી ટ્રેમાં ભરીને પછી ઉપરથી કોકોપીટ ઢાંકી દઈએ છીએ. અને રીંગણ, તદુપરાંત મરચીના આવે છે તો તદુપરાંત અમે એમાં હાઇબ્રિડ ટામેટી જેવી કે અભિનવ, કોબીજના રોપા પણ તૈયાર કરીએ છીએ આમાં. અને કોઈ ખોરાકોની એવી ડિમાન્ડ હોય છે કે જે અમને 200 ml જેવા ગ્લાસમાં આપણે કાકડી, કારેલા, દૂધી તૈયાર કરી આપવાની ડિમાન્ડ કરીએ તો અમે એવા 200 mlના ગ્લાસમાં કોકોપીટ મૂકીને કાકડી અને કારેલાના રોપા પણ અમે તૈયાર કરી આપીએ. આ રીતે રોપા તૈયાર થઈ ગયા પછી આ રીતે પ્લાન્ટ તૈયાર થાય છે, જેનો રૂટ આ રીતે હોય છે. અને પ્લાન્ટ પણ આ રીતે તૈયાર થાય છે, કે જેથી રૂટ આ રીતે હોય ને તો એને આ કોકોપીટ ખરી પડતું નથી. અને આ રીતે પ્લાન્ટ તૈયાર થઈને એકદમ સ્ટેમ મજબૂત હોય છે. અને અમે ખેડૂતોને જેને જેવી સવલત પ્રમાણે જોઈએ તે પ્રમાણે આપીએ છીએ. કોઈ કે ઉખડીને આપો તો આ રીતે અમે ઉખડીને આપીએ છીએ. અને એ કોથળીમાં 50-50 નંગ કોથળીમાં ભરીને આપીએ છીએ. અને કોઈ આખી ટ્રે માંગે સિસ્ટમ, માઇક્રો સ્પ્રિંકલર સિસ્ટમ છે, જે ગ્રીન હાઉસ ઉપરાંત મારા બીજી ફ્લડ જમીનમાં પણ 10 થી 15 વીઘામાં, 10 વીઘામાં આ રીતે સ્પ્રિંકલર સિસ્ટમ કરવામાં આવી છે, જેથી પાણી માટે ઓછા સમયમાં આપણે ઇરિગેશન કરી શકીએ. વધતા નાઇટોના શિડ્યુલમાં પણ એને આપણે એક વખત ડ્રીપની માફક ચાલુ કરી દઈએ તો એ ખેતરમાં આપણને ભેજ મળી શકે. તેમાંથી 15 થી 20 છોડની મોર્ટાલિટી પકડે છે. તદુપરાંત આપણને એમાંથી 80 છોડવા પ્રાપ્ત થાય છે. પપૈયાના રોપા લગભગ 40 દિવસ રોપા તૈયાર કરતા થાય છે.